ડભોઈના મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે 8મો ઇસ્લામી શરિયત મુજબ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન। મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 5 દંપતીઓને મુસ્લિમ આલિમોના મુખ્ય શુભેચ્છાઓથી આશીષ સાસરીને તીર્થ માંજો, ગમતું જતું કરજો, સપ્તપદી એટલે 7 પ્રકારની દીક્ષા, એ જ શુભ લગ્ન, ત્યાગ, સમર્પણ, સેવા, નમ્રતા જેવા ગુણોનું આચરણ કરજો। સૈયદ મૌલાના બારિસ અલી બાપુ 8મો મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય રીતે સંપન્ન। લગ્ન ઉત્સવમાં 5 નવદંપતીઓએ આદર્શ દાંપત્ય જીવન મુબારકબાદી આપતા મૌલાના રેહાન સાહબ તથા મૌલાના આરિફ સાહબના આશીષ વ્યોમ હો। પૃથ્વી દંપતી હો સુમંગલમ દાતા રત્નોની ઉદારતા સખાવતો પોતાની દીકરી સમાંતર કર્યાવર કરતા અનેક સખાવતી દાતાઓ રત્નોની ઉદારતા દ્વારા સરાહના રોકડ રકમ અને દ્રવ્યદાનની સરાહના કરી હતી। નસીબ ખિદમત કમિટી ડભોઈ રહેમતભાઈ ભુરાવાલા, સિદ્દીકીભાઈ ઘાંચી, ગુલામ મિયા બાપુ તેમજ કમિટીના સભ્યો દ્વારા સમુદાયની સતત ખડે પગે અદ્ભુત સેવા કરી સમૂહ લગ્ન ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા લઘુમતી સેલના કોષાધ્યક્ષ અને મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા, સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા, અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। આ પ્રસંગે મૌલાના મોયુદ્દીન કઠલાલ વાલાએ જણાવ્યું હતું કે ઇસ્લામી શરિયત મુજબ 8મા મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવમાં વરિષ્ઠ અને ઉદાર દિલ દાતા રત્નો દ્વારા 5 નવદંપતીઓને અંતરથી આશીષ સાથે આદર્શ દાંપત્ય જીવનની શીખ આપતો સંદેશ, ગમતું જતું કરજો, સાસરીને તીર્થ માંજો, ત્યાગ કરશો તો ક્યારેય પણ સંસારમાં આગ નહીં લાગે, ભવ્ય રીતે યોજાયો 8મો મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવમાં ઉદાર દિલ દાતા રત્નોનો પણ આભાર માનવામાં આવ્યો હતો। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। दर वर्षनी जेम आ वर्षे पर हज़रत बालम शहीद बावा અને હઝરત યબન શહીદ રહમતુલ્લાહ તાલા અલૈના ઉર્સના મોકા પર નસીબ ખિદમત કમિટી તરફથી સમૂહ શાદીનું આયોજન કરેલું છે અને જે લોકોએ હિસ્સો લીધો છે અલ્લાહ તબારક વતાલા એમનો હિસ્સો કબૂલ ફરમાવે અને આ સમૂહ શાદીનું જે આયોજન હતું તે સંપૂર્ણપણે શરિયતના મુતાબિક ખતમ કરવામાં આવેલું છે અને દુઆ ગો છે કે જે લોકોએ હિસ્સો લીધો, જે જોરાઓએ, અલ્લાહ તબારક વતાલા એમને સલામત રાખે અને જે લોકો મહેનત કરે છે અલ્લાહ તાલા બધાની મહેનત કબૂલ ફરમાવે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।